ગુજરાતમાં ચૂંટણીનું રણસિંગો ફૂંકાઈ ગયું છે। તમામ રાજકીય પાર્ટીઓએ હવે કમર કસી છે। ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પક્ષ પલટાની સિઝન પણ સક્રિય થાય છે। લોકો પોતાની જે જરૂરિયાતો હોય, માંગણી હોય તે મુજબ પક્ષ પાસે માંગણી કરતા હોય છે અને પક્ષ માંગણીના સંતોષથી તેઓ પાર્ટીમાંથી નારાજ થઈને રાજીનામું આપી અન્ય પાર્ટી સાથે જોડાતા પણ હોય છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પાડ્યું છે। કયા નેતાઓને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે ચૂંટણીનું એલાન ગુજરાતમાં થઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ગુજરાતના વિધાનસભાની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે। જે પાર્ટી સારો પરફોર્મન્સ કરશે તેના પરથી અંદાજો આવશે કે વિધાનસભામાં આ પાર્ટીઓ કઈ રીતની માત છે તે બીજી પાર્ટીઓને આપી શકે છે। ત્યારે ત્રિપાખીયો જંગ ગુજરાતમાં ખેલાવાનો છે। ત્યારે વચ્ચે આયારામ ગયારામ જેવી સ્થિતિ પક્ષમાં નિર્માણ પામી છે અને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પાર્ટીઓના નેતાઓ એકબીજાની હરીફ પાર્ટીઓમાં ઓપરેશનો પણ ચલાવી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે કોંગ્રેસમાં મોટું ગાબડું પાડ્યું છે અને નર્મદાના કોંગ્રેસના આગેવાનોને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે। જે વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાકેશ રાયજી વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પંકજ વસાવા, રાજપીપળા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સિકંદરભાઈ સહિત કોંગ્રેસના કેટલાક કાર્યકરોને ધારાસભ્ય ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાં ગઈકાલે જોડ્યા છે ને આવી જ રીતે હવે આયારામ ગયારામ જેવી સ્થિતિ નિર્માણ પામી છે। થોડાક દિવસ પહેલાં ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોતાની પાર્ટીમાં જોડ્યા હતા। ત્યારે હવે આગામી સમયમાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બનવાની છે। ત્યારે આગામી સમયમાં જોઈએ હજી કયા દિગ્ગજ નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડે છે અને કઈ પાર્ટીમાં જોડાય છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।